રાષ્ટ્રીય કક્ષાના સીમા અશ્વ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ગુજરાત સરકાર સીમાજન કલ્યાણ સમિતિ અને સીમા સુરક્ષા બળ આયોજિત અશ્વ દોડ સ્પર્ધામાં આગામી 10મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે। ત્યારે 3 દિવસ સુધી નડાબેટ નજીક આવેલો રણ વિસ્તાર અશ્વોના પગલાઓના ધમધમાટથી ગાંજી ઉઠશે। આ અશ્વ દોડની અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે વિવિધ સેન્ટરોમાં સ્પર્ધાના બેનરો પણ આકર્ષણના કેન્દ્રો બન્યા છે। છેવાડાના વિસ્તાર એવા સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાના લીધે સીમાજન કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા સ્થળનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા આવનારા તમામ સ્પર્ધકો માટે ટેન્ટની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત અશ્વ દોડમાં આવનારા ખાસ આમંત્રિત મહેમાનો માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ સ્પર્ધામાં અશ્વ દોડ ઉપરાંત કેમલ શો, ઢોલના તાલે અશ્વોના કરતબો, ડોગ શો, ટેન્ટ પેંગિંગ, ઊંટ દોડ, બળદગાડા દોડ, રેવાલ દોડ, મટકી ફોડ વગેરે સ્પર્ધાઓ યોજાનાર છે। સીમાઓની અંદર માણસ મજબૂત હોવો જોઈએ, દેશપ્રેમી હોવો જોઈએ, આ એક વિષય છે। અમારી સાથે ગુજરાત સરકાર પણ સામેલ થઈ છે અને અમારો આ જે ચોથો અશ્વ દોડ સ્પર્ધા છે એ પહેલાં એક દિવસની હતી અને હવે છે એ 3 દિવસની થઈ છે। હવે સીમાજન કલ્યાણ સમિતિની સાથે સાથે ગુજરાત રાજ્ય પશુપાલન, ટુરિઝમ, પાણી પુરવઠા, આરોગ્ય, BSF, પોલીસ અને આ સીમાની દેશપ્રેમી જનતા આ બધા સાથે મળી અને એક સરસ પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ જેમાં 250થી વધુ ઘોડાઓ આવશે અને એ ઘોડાઓ માટે, ઘોડાઓના જે અશ્વપાલકો છે એમના માટે અને અહીં કને જે કામ કરી રહ્યા છે એમના માટે અને સરકારના જે કોઈ કર્મચારીઓ છે એમના માટે અહીં કને ભરપૂર સગવડો કરી છે। સીમામાંથી આવતા લોકો માટે પણ સગવડ છે, એની સાથે સાથે અહીં કને સ્ટોલ પોતપોતાની રીતે સ્ટોલની અંદર કંઈ લઈ અને પોતે નાસ્તાઓ બીજા પણ કરી શકશે અને બીજી વ્યવસ્થાઓ પાણીની અને અન્ય સુવિધાઓ પણ આપણે કરી છે। સાથે સાથે અહીં કોઈ પણ જે ડસ્ટ ખરાબ કચરો અહીં કને ન નાખે એના માટે પણ અમે વિચારવામાં આવ્યા છીએ। પ્લાસ્ટિક ફ્રી ઝોન એવું અમે કરી રહ્યા છીએ અને એક સરસ પ્રોગ્રામ થાય એના માટે અમે લોકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ। દ્વારા વર્ષોથી આ વિસ્તારના યુવાનોમાં જાગૃતિ આવે, યુવાનોમાં દેશપ્રેમ જાગે, યુવાનો કોઈ 2 નંબરના ગણચોરના ધંધે ન વળે એના માટે આ વિસ્તારમાં જાગૃતિનું કામ કરતું હતું। છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારમાં જનકલ્યાણ દ્વારા સીમા જન સુરક્ષાનો માધ્યમ દ્વારા ઘોડા અશ્વ દોડ રાખવામાં આવી હતી। દર વર્ષે આ રીતે ઉજવવામાં આવે છે। આ ચોથો અશ્વ દોડ છે। આ વખતે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આબોડ મવડી પાસે ગાંધીનગર જિલ્લામાં ગુજરાત સરકાર ઉજવતું હતું પણ ત્યાં સ્થાનિક પ્રશ્નને કારણે સરકારે તેનો કાર્યક્રમ રદ કરી એટલે આ વખતે સીમાજન સુરક્ષા, ગુજરાત સરકાર અને BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ 3 માધ્યમો દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવેલ છે। આ વિસ્તારમાં એક જાગૃતિ આવી છે કે અશ્વ દોડને કારણે લોકોમાં એકબીજાનો પ્રેમ વધે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી પણ અશ્વપાલકો પોતાના અશ્વો લઈ અને હરીફાઈ માટે અહીંયા આવશે, જેથી આ વિસ્તારમાં એક અત્યારે પ્રસંગ જેમ પોતાના ઘરે પ્રસંગ હોય એ રીતે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ પ્રસંગ સારી રીતે પાર પડે એના માટે સૌ બધા કાર્યક્રમો મહેનત કરી રહ્યા છે। સીમાજન કલ્યાણ સમિતિ અને ગુજરાત સરકાર દ્વારા અશ્વ દોડ સ્પર્ધાની તૈયારીઓ ચાલી રહી છે અને અહીંયા મંડપો તથા વિવિધ કામગીરીઓ ચાલી રહી છે અને અહીંયા એક ઉત્સાહ છે લોકોમાં, અહીંયા વિસ્તારના લોકોમાં કે આ અશ્વ દોડ સ્પર્ધા જોવા માટે અને અહીંયા આખા ગુજરાતમાંથી પણ લગભગ મોટા ભાગના લોકો અહીંયા જોવા માટે આ હરીફાઈ આવશે અને આ કાર્યક્રમ દર સાલ આમ તો 1 દિવસનો હતો પરંતુ આ વખતે 3 દિવસનો છે એટલે આ કાર્યક્રમ જોરદાર છે અને અહીંયા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। આભારથી પારમલ માળી, BK ન્યૂઝ ચેનલ।